નમસ્કાર મિત્રો, અત્યારે આપણે બોટાદના આંગણે છીએ, બોટાદ ધામના આંગણે, જ્યાં 175 વર્ષ સંતામૃતનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી. તો ચાલો મિત્રો, આપણે ત્યાં અંદર જઈએ અને હું તમને સમગ્ર માહિતી આપું. ખૂબ જ સુંદર આયોજન છે, ખૂબ જ સુંદર એટલે અતિ સુંદર છે. ભગવાન હરિકૃષ્ણ મહારાજની કથામૃત છે, આપ જોઈ શકો છો. પાછળ મારી પાછળ છે જે એક્ઝેક્ટ વિશાળ સંખ્યામાં પાથરેલું છે. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને હું તમને સમગ્ર માહિતી આપું. અહીંથી મુખ્ય પ્રવેશદ્વાર છે, અહીંથી અંદર જવાનું છે, આપ જોઈ શકો છો. પ્રવેશદ્વારની અંદર જ જતાં સામેની બાજુ તમને ધાર્મિક પુસ્તકોના ગુરુકુળના સાહિત્ય સ્ટોલ નજરે પડશે. આપ જોઈ શકો છો, અહીં પણ વિશાળ સંખ્યામાં સ્ટોલ નખાયેલા છે. ચાલો મિત્રો, આપણે સ્ટોલની પણ મુલાકાત કરતા જઈએ, જ્યાં તમને ધાર્મિક પુસ્તકો, સ્વામિનારાયણ ભગવાનના રત્નામૃત પણ મળી શકશે. જોઈ શકો છો, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓ પણ સુંદર કલાત્મક કરેલી છે, એ પણ અહીં તમને મળી જશે. આપ જોઈ શકો છો, સુંદર જ આયોજન છે. વિશાળ સંખ્યામાં અત્યારે લોકો કથામૃત સાંભળી રહ્યા છે. આ મુખ્ય કથા મંડપ છે. કથા મંડપની બાજુમાં જ કાર્યાલય છે, જ્યાં તમને ભોજન પાસ મળશે. અને સામે જે વિશાળ ડોમ દેખાય છે તે ભોજનાલય છે. ચાલો મિત્રો, આપણે ત્યાંની પણ મુલાકાત કરીએ. ભોજન પાસ અહીંથી મળશે, જેનો ચાર્જ ફક્ત નોર્મલ 10 રૂપિયા છે 7 દિવસનો. આપ જોઈ શકો છો, સ્ત્રી ભક્ત ભોજનાલય છે. તો સામે પુરુષ ભક્ત ભોજનાલય છે, અને એની સામે જ એક્ઝેક્ટ ત્યાં પુરુષોને પાસ મેળવવાનો છે. અને આગળની સામે મોટી વિશાળ સ્ટેન્ટ સિટી છે. તો ચાલો આપણે તે સ્ટેન્ટ સિટીની મુલાકાત કરીએ. ભોજનાલયની અંદર શાંતિપૂર્વક આ હરિભક્તો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, વિશાળ ભોજન પ્રસાદ છે. આવા ઘણા બધા ડોમ છે, આપ જોઈ શકો છો. સુંદર વ્યવસ્થા છે. તો ચાલો મિત્રો, આગળ આપણે રહેવા ઉઠવા બેસવાની વ્યવસ્થાનું હું પણ તમને માહિતી આપું. આપ જોઈ શકો છો, ભક્તો બધા આવી રહ્યા છે લાઈનસર, શાંતિપૂર્વક પ્રસાદ લઈ રહ્યા છે. જય સ્વામી. જય સ્વામી. રેવા દો, ઈશ્વરભાઈ પણ કેટલાય મને પકડ કે મારા ઉતારાનું કંઈક કરે. શાળામાંથી બહાર નીકળ્યા બાદ અહીં ટેન્ટ નગરી બનાવેલી છે, જે સુવા બેસવાની રહેવાની વ્યવસ્થા છે. અહીં આપ જોઈ શકો છો, ગઢપુર 1, ગઢપુર 2, ગઢપુર 3 અને આગળ ગઢપુર 4, એ રીતના 4 વિભાગમાં છે. તો મિત્રો, આપ આવી શકો છો. અહીંયા નિઃશુલ્ક છે, ફક્ત 10 રૂપિયા પાસ છે. જે જમવાનો જે એક સેવા રૂપિયા 10 રૂપિયા એટલે કાંઈ ના કહેવાય. આપ જોઈ શકો છો, સામે કાર્યાલય છે, ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરીને અહીં તમને રૂમ ફાળવશે ટેન્ટ નગરીમાં. તો ચાલો આપણે ટેન્ટની અંદરની મુલાકાત કરીએ, અંદર શું શું સગવડ છે. ચાલો મિત્રો, અંદર જઈએ. અહીં તમારે મિત્રો રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અને આ કાર્યાલય છે, જ્યાં થાળ ભેટ પણ આપી શકો છો. આ ટેન્ટની અંદર આવી ગયા છીએ મિત્રો. તો ચાલો તમને ટેન્ટની અંદરની વ્યવસ્થા બતાવું. આપ જોઈ શકો છો, ખૂબ જ સુંદર આયોજન છે. અને હરિભક્તો આરામ ફરમાવી રહ્યા છે, જ્યાં ટેન્ટની અંદરની વ્યવસ્થા છે. પલંગ છે, પંખા છે, ટ્યુબલાઇટ છે. અને પાછળ એક્ઝેક્ટ એટલે કે જે પડદો દેખાય ત્યાં સંડાસ બાથરૂમ છે, ઊભું છે, સાદું છે. જય સ્વામિનારાયણ સૌને. તો મિત્રો, એકવાર તમે બોટાદ ધામ 175 વર્ષનો આ શતાબ્દીમાં ઉત્સવમાં પધારશો. આપ જોઈ શકો છો.
મિત્રો એક્ઝેક્ટ ટેન્ટ સિટીની સામે પણ એક વિશાળ જનરલ ઉતારા વ્યવસ્થા કરેલી છે. આપ જોઈ શકો છો અહીં પણ સંડાસ બાથરૂમ છે, નાહવા ધોવા માટે, કપડાં ધોવા માટે નળ રાખેલા છે અને અહીં નંબર વાઇઝ રૂમ આપેલા છે જેની અંદર ગાડલો, તકિયો અને કંબલ ઓઢવા પાથરવા આપશે આપને. આપ જોઈ શકો છો વિશાળ છે આ. આની પાછળ પણ બહુ મોટો મંડપ છે મિત્રો. તો મિત્રો વિડીયોને શેર કરજો જેથી કરીને આ માહિતી જોઈને કોઈને બોટાદ આવવું હોય આ 175 સત્તામૃતમાં તો આવી શકે મિત્રો. અને મિત્રો ચાલો પાછળની બાજુ મેળાનું પણ સુંદર આયોજન છે એ પણ તમને બતાવું. આપ જોઈ શકો છો જે આ જનરલ ઉતારા છે એની પાછળની સાઈડ જ એટલે કે થોડોક દૂર લોકમેળાનું સુંદર આયોજન કરેલું છે. ખૂબ જ વિશાળ જગ્યામાં સુંદર આયોજન કરેલું છે. આ વિશાળ પાર્કિંગ છે. આવા કેટલા પાર્કિંગ છે, ઘણા બધા પાર્કિંગ છે મિત્રો. અને આ કથા ડે નાઇટ છે એટલે કે બપોર પછી અને રાતની. તો ચાલો મિત્રો આપણે કથા મંડપમાં જઈએ. ત્યારે કથા ચાલુ જ છે. કે હાથી જેવી રીતે કામ કરતો ને એ રીતે ઘરમાં રહેવું, ઘરના કામ કરવા. હાથી બરોબર ગેલા, હાથી ગેલા જોડે આપો તો હાથી ગેલા જોડે હાથી ના પણ કોને હાથી જોડે ઓકે ભાઈ તો અમે એક હાથીની સિસ્ટમ છે. હાથી બની ગયા બાર મિનિટ પેકેજ હાથી કહેવાય. બગડ ભાઈ કોને કહેવાય તો 12 મિનિટ પેકેજ. અરે તમે $1,00,000 નું પેકેજ કે $2 લાખ નું પેકેજ પણ એને શું કહેવાય? કોમ્પ્યુટર હાથી કહેવાય. શું કહેવાય? કંપની હાથી કહેવાય. હાથી બધું જ કામ કરે. હાથી ખેતીમાં કામ કરતા હોય તો ખેતરમાં વાવવા માટે જાય, એ લણવા માટે જાય, હાંકવા માટે જાય, બધું જ કરવા માટે જાય. કદાચ સારું વર્ષમાં 1 વીઘે 30 મણ મગફળી થાય તો હાથીને આટલો કોકો. મિત્રો અત્યારે બોટાદ શહેર આખું કથા સાંભળવા આવી રહ્યું છે. ખૂબ જ સુંદર આયોજન છે મિત્રો. 175 વર્ષ સત્તામૃતનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે બોટાદ ધામને આંગણે. આપ જોઈ શકો છો આપણે સરદારવાળા નિત્ય સ્વરૂપ દાસ સ્વામી કથા શ્રવણ કરાવી રહ્યા છે. ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની, ગોપીનાથ મહારાજની. આપ જોઈ શકો છો વિશાળ સંખ્યામાં લોકો કથાનું શ્રવણ કરી રહ્યા છે. તો મિત્રો એકવાર અવશ્ય પધારો બોટાદને આંગણે. અહીં ઘણા બધા ધાર્મિક પ્રસંગો આ 6 દિવસની અંદર આવરી લેવામાં આવેલા છે. જે રાત્રિ પ્રોગ્રામ છે, સંતવાણી છે, ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો મિત્રો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું આવા નવા બ્લોગ તમારી પાસે લાવી શકું. એટલું પ્રોત્સાહન મળે છે તમારી એક લાઈક છે. તો મિત્રો વિડીયોને શેર કરજો જેથી કરીને આ માહિતી મળે લોકોને. અને એ બોટાદના આંગણે આવે એક સુંદર અવસર આવ્યો છે 175 વર્ષ પછી. તો મિત્રો આ અવસરમાં પધારશું. સૌને હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય સિયારામ. આપ જોઈ શકો છો હાલ બોટાદના રાજમાર્ગો પણ ટ્રાફિકથી સજ્જડ જામ થઈ રહ્યા છે. અને હરિભક્તો આપણે 175 સત્તામૃતમાં પધારી રહ્યા છે. આપ જોઈ શકો છો આ મુખ્ય પ્રવેશદ્વારથી તમને બતાવું છું મિત્રો. તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરજો. આખું બોટાદ પણ આજે ઝળહળી રહ્યું છે લાઇટિંગ રોશનીથી મિત્રો.